મહર્ષિ દયાનંદ આશ્રમ યજ્ઞની સંસ્કૃત ઋચાઓથી ગુંજી ઉઠ્યું. ગીતા જીવન જીવવાની કળા શીખવે છે ડોક્ટર ચંદ્રગુપ્તજી. સુપા મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ખાતે ગીતા જયંતિની ઉજવણી હર્ષ અને ઉમંગભેર કરવામાં આવી. ગુરુકુલ જે શતાબ્દી જૂની આર્ય સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણનો સમન્વય ધરાવતી પ્રાચીન શૈક્ષણિક સંસ્થા છે. ત્યાં આ પવિત્ર દિવસે શ્રીમદ ભગવદ્ ગીતા અને તેના જીવન મૂલ્યોએ સૌને પ્રેરિત કર્યા. આ ઉજવણીમાં ગુરુકુલ કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર ચંદ્રગુપ્તજીએ જીવનમાં ગીતા અધ્યાયના પઠનનું મહત્વ સમજાવ્યું. સહ કેમ્પસ ડાયરેક્ટર શ્રી સુરેશભાઈ રન્નાણીએ ગીતાને જીવન બદલવાની જડીબુટી તરીકે વર્ણવી. વિદ્યાર્થીઓને નિયમિત પાઠન કરાવવાની સલાહ આપી. ગુરુકુળના સંસ્કૃત પાઠશાળાના બ્રહ્મચારીઓએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કરી આ દિવસે સંસ્કૃતિને ઉજાગર કરી હતી. વિધિવત યજ્ઞ હવન સાથે આ ઉજવણીને પ્રારંભ આપવામાં આવ્યો. ગુરુકુળના આચાર્ય દીપેશજી, આચાર્ય વિવેકાનંદજી, આચાર્ય પ્રતીકજી અને શ્રદ્ધાનંદ આશ્રમના ગૃહપતિઓએ પણ ભાગ લીધો. શાસ્ત્રીય ઉદાહરણ સાથે ડોક્ટર ચંદ્રગુપ્તજીએ મોડર્ન સાયન્સ અને ગીતાના ઉર્જા સિદ્ધાંત વચ્ચેના સંબંધોને રેખાંકિત કરતા જણાવ્યું કે ઉર્જા અમર છે અને તેને માત્ર સ્વરૂપ બદલી શકાય છે. આ વિજ્ઞાનના સિદ્ધાંત ગીતા દ્વારા હજારો વર્ષ પહેલા રજૂ કરાયા હતા. ઉજવણીમાં ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓએ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી. મંત્રી શ્રી પંકજસિંહ ઠાકોરે આશ્રમ દ્વારા ઊંચા શિક્ષણ સાથે વધુ તકો પૂરી પાડવામાં આવી રહી હોવાના વખાણ કર્યા. ગીતા જયંતિ કાર્યક્રમે જીવન મૂલ્યને સમજાવતા ભવિષ્ય નિર્માણ માટે પ્રેરક સત્તાનો વિખેર કર્યો. જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરીએ સંસ્થાની સાંસ્કૃતિક ધરોહર અને તેની જાળવણી માટે શુભેચ્છા આપી હતી.